જેમ ગોદડા ગાભાન કપડાને વીટવીએ તો આટલું લાંબુ થાય. હેરીએ સીડ્યું ટ્રાફિકમાં માનતું તો. અને કે જેટલાના ઘેરેલી કપડા ગોદડા ગાડલા તેલ ઘાસલેટ જે વખતે હોય એ જેની ઘેરે આવ્યું ને એની ઘેરે પાછો ભડકો કરી આવ્યું. એક તે વિભીક્ષણની ઘેરેલી નહોતું આવ્યું એટલે વિભીક્ષણનું ઘર બાકી રહેવા દીધું. આપણે તે ગામડામાં જો આ જન્માષ્ટમી કે એવું હોય ને તો પંજરીનો એનો ફાળો કરવા માટે આપણા મહારાજ જાય એટલે જેની ઘેરેલી પાછો ફાળો આવ્યો ને એની ઘેરે સવારમાં પંજરી પોગાડે. હનુમાનજી એમાં માનતા હતા કે જ્યાંથી ફાળો ન આવ્યો હોય ત્યાં આપણે પ્રસાદી ન અપાય. એટલે વિભીક્ષણના ઘેરેલી કોઈ એવો ફાળો આવેલો ને એટલે એનું એક ઘર બાકી રહેવા દીધું, બાકી આખી લંકા હળગાવી નાખી. અને હવે અંગત એટલું કહે છે મહારાજ હવે મને એવું લાગે છે કે તમારી બુદ્ધિ બેન્ડ મારી ગઈ છે. કે કેમ? આપ પણ વેદના ગાનારા છો, આપના મુખેલી હનુમાનજીના વખાણ થઈ ગયા.